પાટણ જિલ્લાના સિદ્ધપુર અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ ખડી 4 રસ્તા પર ઓવરબ્રિજ નિર્માણની કામગીરી ચાલી રહી છે। જો કે આ કામગીરીને લઈને આજુબાજુની દુકાનોના વેપારીઓ ભારે પરેશાનીનો ભોગ બની રહ્યા છે। ઓવરબ્રિજની કામગીરીમાં સાઇડમાં સર્વિસ રોડ બનાવવાની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી અહીં વેપારીઓ પરેશાની ભોગવી રહ્યા છે, કારણ કે વેપારીઓને પોતાની દુકાનો પર આવવા જવાના રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને છેલ્લા 1 માસથી ધીમી ગતિએ કામ ચાલતું હોવાથી વેપારીઓને ત્યાં આવતા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી આ વેપારીઓને ધંધા રોજગાર પર માઠી અસર પહોંચી રહી છે, જેને લઈને વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। અમદાવાદથી સિદ્ધપુર તરફ આવતા ઓવરબ્રિજના ઉમિયાપુર વિસ્તાર પાસે આવેલ રોડ તરફ સર્વિસ રોડ બનાવવા માટે છેલ્લા 1 માસથી રોડ પર ઊંડા ખાડા કરી દેવામાં આવ્યા, ત્યારે આ રોડ પર આવેલ 50થી વધુ કારખાના, ઓફિસ, ગેરેજ, હોટલો સહિતના વેપારીને ધંધા રોજગાર બંધ થઈ ગયા છે। રોડ તોડીને ખાડા કરી દીધા હોવાથી અહીં વાહનો અને રાહદારીઓ પણ આવી શકતા નથી। જો કે ઓવરબ્રિજની ધીમી ગતિએ ચાલતી કામગીરીથી આ વિસ્તારના વેપારીઓ અને રાહદારીઓ પરેશાન છે, તેમ છતાં તંત્ર દ્વારા ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવી રહ્યા છે, પરંતુ છેલ્લા 1 માસથી કામગીરી પૂર્ણ ન થતી હોવાથી વેપારીઓના રોજગાર ધંધા ભાંગી પડ્યા છે। જો આગામી દિવસોમાં આ કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો વેપારીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને વેપાર ધંધા બંધ રાખી વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। શું નામ તમારું? ઇમદાદભાઈ, ઇમ્તિયાઝ સહયોગ મોટર ગેરેજ। શું સમસ્યા છે તમારી? અરે અહીંયા 1 મહિનાથી છેલ્લા મહિનાથી કયું કામકાજ ધીરું ચાલે છે કે દુકાનમાં આવવા જવાનો રસ્તો નથી રાખ્યો। અહીંયા ગાડીનું કામકાજ કરવું તમને તકલીફ પડે છે, ગાડી અંદર આવતી નથી, કઈ અંદર કઈ પૂરણ કરી આપતા નથી, કે અહીંયા આવવા જવાની સમસ્યા બહુ છે, ગાડીઓ બહાર મૂકવી પડે છે, કામ કરવાની બહુ તકલીફ પડે છે। એ પગાર અને કઈ રીતે ગાડીઓ કારીગરો કાઢવા અમને ખબર પડતી નથી। કેટલા સમયથી આ કામ ચાલી આ છેલ્લા મહિના 1.5 મહિનાથી આ કામ ચાલુ રહ્યું છે અને રોજ અઠવાડિયે 10 દિવસ કહે છે, પણ કામ પૂરું થતું નથી। આ બાબતે કોઈ રજૂઆત કરી તમે? અમે રજૂઆત કોન્ટ્રાક્ટને કહીએ છીએ કે હા આજ કરીએ કાલે કરીએ એમ કરે જાય છે। કોન્ટ્રાક્ટને કહીએ છીએ, જે અહીંયા કામ કરવાવાળા જીસીબી વાળા છે, ઇટાચી વાળા છે, એમનો મેનેજર છે, એમને બધા રજૂઆત કરી છે, પણ તે છતાં આ લોકો કહીએ કોઈ પગલાં લેતા નથી। આ નહીં કરે તો પછી શું કરશો આગામી? હવે અમે શું કરીએ? અમે તો બંધ કરીને જતા રહીએ ઘરે, એવી પોઝિશન છે હાલે। શું નામ તમારું અને શું સમસ્યા છે? અમિત કુમાર બાબુલાલ, અહીંયા સિદ્ધપુર ખડી 4 રસ્તામાં જે આ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, 1 મહિનાથી ગોકળગાય રીતે કામ ચાલી રહ્યું છે અને 1 મહિનાથી ધંધા નહીં થતા, કારીગરોના પગાર નહીં નીકળતા, કે અમારા દુકાનના હપ્તા ભરવા કે શું કરવું એ જ કોઈ ખબર નહીં પડતી। જાણે રજૂઆત કરીએ તાણે એમ જ કહી છે કે થઈ જા 10 દાડા ખમી જાઓ, 4 દાડા ખમી જાઓ, એમ કરતા 1.5 મહિનો થઈ ગયો આજકાલ। તમારી દુકાનમાં આવવા માટે શું તકલીફ? આવવા માટે મારે ખુદ જ હું હેન્ડીકેપ છું, મારે જવું આવવું કેવી રીતે એ જ જોવાનું। ગાડીઓ બધી બારોબાર રોડ પર લઈને અમારે હોજ કરવી પડે, ગેરેજનો ધંધો અમારે, ઘર ચલાવવાનું, પછી આ બધું પણ રાહ જોઈને બેસી રહેવાની અમારે। કેટલા દિવસથી આ ખોદકામ કરે? લગભગ આજકાલ કરતા મહિનો ઉપર તો થઈ ગયું, 1.5 મહિનો જેવું થઈ ગયું। અને આ ખોદકામ કર્યા પછી રોડ હજુ કોઈ પથરાઈ નાખે એમને ઊંચા નેચા નાખીને જતા રહેશે। એક લાઈન તો ચાલુ રાખવી જોઈએ ને આવવા જવા માટે। આ બાબતે તમે આના રોડના કોન્ટ્રાક્ટરને વાત કરી કોઈ બ્રિજના? આવતા જતા કોઈ કોન્ટ્રાક્ટર કોઈ ખબર નહીં, બધાને કહે છે કે થઈ જા 4 દાડા તકલીફ રાખો ને અઠવાડિયું તકલીફ રાખો ને, શું તકલીફ લેવાની? શું નામ તમારું? અમિત કુમાર બાબુલાલ, કેવા? રાવળ।